ભૂસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી. સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5 કરોડ 2 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે. સ્થળ પરથી મળેલા ડ્રાઈવરોની પૂછપરછ કરવામાં આવી હતી, પણ હજી સુધી ચોક્કસ વિગતો તંત્રને મળી શકી નથી. માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ? માટી ખનન થઈ રહ્યું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી? સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલ તો વાહનો કબજે કરી માટી ખનન કોણ કરાવી રહ્યું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે. શુકલ તીર્થમાં નર્મદા નદીમાં 3 લોકોના ડૂબવાની ઘટના બાદ ગેરકાયદે રેતી ખનન બાદ હવે માટી ખનન સામે તંત્રએ તવાઈ બોલાવી છે. રેડ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. રેતી અને માટી ખનનને રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. સ્ટાફ ઓછો પડતો હોય ત્યાં અન્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની મદદ લેવા આદેશ કરી દેવાયો છે. આગામી દિવસોમાં પણ રેડની કામગીરી ચાલુ રાખવામાં આવશે. 1 સપ્તાહ અગાઉ પણ તંત્રએ વજાપરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, પણ ત્યાં ખોદકામ થયેલું જણાયું હતું, પરંતુ કોઈ હાજર નહીં હોવાથી રેડ નિષ્ફળ રહી હતી. ઝાડી ઝાંખરાથી ઘેરાયેલા વિસ્તારમાં ખોદકામ જણાતા તંત્રએ વોચ ગોઠવી હતી. ભરૂચના એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે 1 સપ્તાહ પહેલા રેડ કરાઈ હતી, પણ કંઈ હાથ લાગ્યું ન હતું. શનિવારે સવારના સમયે ખાણ ખનીજ વિભાગ, પોલીસ તથા મામલતદારની ટીમને સાથે રાખીને દરોડો પાડવામાં આવતા 2 મશીનની મદદથી માટી ખોદીને ડમ્પરોમાં ભરવામાં આવી રહી હતી. ટીમના દરોડા દરમિયાન કેટલાક ડ્રાઈવરો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. શનિવારની રેડ દરમિયાન 10 થી 12 જેટલા ડ્રાઈવરો મળી આવતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પણ તેઓ મગનું નામ મરી પાડી રહ્યા ન હતા અને કોણ ખોદકામ કરાવે છે તેની માહિતી આપી રહ્યા ન હતા. પ્રાથમિક તબક્કે એક્સવેટર મશીન લકી નામના વ્યક્તિના હોવાની વિગતો સામે આવી છે.